ની અંદર વાત કરીએ છીએ કે એક અળસિયું 3 થી 3.5 ફૂટ નીચે જાય છે અને ઉપર આવે છે, બરોબર। તો આજે અમારા ખેતરની અંદર એક અમે ખાડો કરતા હતા અને એની અંદર મતલબ કે 3 ફૂટ કમ્પ્લીટ ખાડો કર્યો, તો 3 ફૂટ નીચે ગયા પછી જુઓ તમે આ અળસિયો નીકળ્યો, આ જીવતો અળસિયો, બરોબર। તો એ હકીકત છે કે એક અળસિયું 3 ફૂટ ખાડો કરે છે અને એની અંદર નીચે 3 ફૂટનો ખાડો કર્યા પછી અળસિયાનો બચ્ચો પણ એટલો બધો નીકળ્યો છે। તો રિયલી જોવા જઈએ તો જો એ અળસિયું આ હેડે છે અને તમામે તમામ તો દોસ્તો આ અળસિયા આપણા ખેતરમાં યુરિયા DAP નાખવાના કારણે અળસિયા જતો રહ્યો છે, પણ આ 3 ફૂટ નીચે હજુ અળસિયા છે, કહેવાનો મતલબ। તો ઓર્ગેનિક ખેતી કરો અને અળસિયાને ઉપર લાવો તો 100% આપણી ખેતીમાં મતલબ કે સારી થશે અને જમીન બી બચશે। તો તમે આ લાઈવ આજે મેં જોયું અને મારા ખેતરની અંદર જોયું એટલે આપણને એક આઈડિયા આવ્યો કે હકીકત રિયલી સાચી છે, ઓકે। તો દરેક મિત્રો એગ્રીકલ્ચર ખેતી કરાવરાવો દરેક ખેડૂતને, અને આ જોઈ શકો છો તમે જીવતા અળસિયા, ઓકે। થેન્ક યુ, જય હિન્દ, જય માય લાઈફ।